મારું સન્માન કરે છે, એમનું દુઃખ મને જણાવે છે, એ જ મારી તાકાત છે આ તાનાશાહી ભાજપ સામે લડવા માટે। સાથીઓ, હું એકલો છું, નાનો માણસ છું, મારી ટીમ નાની છે, અમે ખૂબ મહેનત કરીએ છીએ લોકોના કામ કરવા માટે। પણ આજે તમને હું આહ્વાન કરું છું, મારા વડીલો, મારા સાથીઓ, મારા યુવાનો, તમે પણ આ રાજનીતિમાં આવો, જાહેર જીવનમાં આવો। ક્યાં સુધી આ ભાજપની શરમ, ક્યાં સુધી આ કોંગ્રેસના સંબંધોથી તમે દૂર ભાગશો? આવનારા દિવસોમાં તમે જે પણ તાલુકા અને જિલ્લા પંચાયતોમાં ચૂંટણી આવે છે, તમારામાંથી એકને તાલુકામાં એકને જિલ્લામાં લગાડી દો અને તમે બધા મહેનત કરો અને આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટીની તાલુકા અને જિલ્લા પંચાયત બનાવી દો, એવી તમને અપીલ અને વિનંતી કરવા આવ્યો છું। સાથીઓ, આમ આદમી પાર્ટી એ અમારા જેવા ક્રાંતિકારી લોકોની પાર્ટી છે। તેનો ઉદ્ગમ એક ક્રાંતિકારી રીતે થયો છે। આમ આદમી પાર્ટી માત્ર આદિવાસીઓ માટેની પાર્ટી નથી। આમ આદમી પાર્ટી એસસી, એસટી, ઓબીસી, માઇનોરિટી અને તમામ વર્ગ માટે પણ લડે છે। આમ આદમી પાર્ટી, તમે બધા જાણો છો, એક કર્મચારી માટે પણ લડે છે। આમ આદમી પાર્ટી પોલીસ અધિકારીઓને ન્યાય મળે એના માટે પણ લડે છે। આમ આદમી પાર્ટી આઉટસોર્સિંગ કર્મચારીઓને ન્યાય મળે એના માટે પણ લડે છે। આમ આદમી પાર્ટી જૂની પેન્શન યોજના લાગુ થાય એના માટે પણ લડે છે। હર હંમેશ ગુજરાતમાં આમ આદમી પાર્ટી લડી છે અને આવનારા દિવસોમાં પણ લડવાની છે। તમારો બધાનો સહકાર આમ આદમી પાર્ટીને જોઈએ છે। આજે ભાજપના લોકો ડરેલા છે, એમને ખબર છે એમની ખુરશી જવાની છે। અમારા કાર્યકરોને ડરાવે છે, ધમકાવે છે, બીવડાવે છે। પણ આજે આ મંચ પરથી કહેવા માંગુ છું, આ દેશ એ બાબા સાહેબ આંબેડકરે આપેલા સંવિધાનથી ચાલે છે। એમાં સ્વતંત્રતા, સમાનતા, બંધુતાથી આ દેશ ચાલે છે। આ દેશ કોઈ નરેન્દ્રભાઈ મોદી કે અમિતભાઈ શાહના કહેવા પ્રમાણે નહીં ચાલશે। આ દેશ એ બંધારણથી ચાલવાનો છે અને બંધારણમાં આપણો પૂરો અધિકાર છે। એ બંધારણે આપણને સંવિધાનિક અધિકારો આપ્યા છે। આ વિસ્તાર અનુસૂચિ 5 માં આવે છે, પેસા એક્ટ માં આવે છે। ત્યારે આજે જે ગામ સભાઓ મળે છે એ પણ બારોબાર એજન્ડા લાવીને કરવામાં આવે છે। ત્યારે આપણે જાગવું પડશે, આપણા અધિકારો માટે લડવું પડશે। ત્યારે સાથીઓ, અહીંયા જેટલા પણ પોલીસ અધિકારીઓ છે એમના માટે એકવાર જોરદાર તાળીઓ પાડ લો। જેટલા પણ પોલીસ અધિકારીઓ અહીંયા છે અને ગુજરાતમાં જેટલા પણ ઈમાનદાર અને નિષ્ઠાવાન પોલીસ અધિકારીઓ છે, એમને ચૈતર વસાવા સલામ કરે છે, એમની વર્દીને સલામ કરે છે। પણ એટલું જરૂર કહીશ, કેટલાક પોલીસ અધિકારીઓ અહીંના ધારાસભ્ય અને સાંસદના કહેવા પ્રમાણે અમારા લોકોને હેરાન કરે છે। એવા પોલીસ અધિકારીઓ ક્યારેક ક્યારેક અમારા લોકોને રોડ પર ઉભા રાખીને કોઈ રીતે કનંગળ કરે છે, ડરાવે છે, ધમકાવે છે, રેડ પાડવામાં આવે છે। ત્યારે એવા પોલીસ અધિકારીઓ જે પણ હશે, એવા પોલીસ અધિકારીઓને આ મંચ પરથી કહેવા માંગુ છું, અમારા લોકોને જો તમે આ પ્રકારની હેરાનગતિ કે આ પ્રકારની ડરાવવાની, ધમકાવવાની ભાજપના નેતાઓની ઈશારે જો કામગીરી કરશો તો આવનારા દિવસોમાં અમારો પણ સમય આવવાનો છે। બધાનો હિસાબ કિતાબ અમે કરી દઈશું। આવનારા દિવસોમાં અમારો પણ સમય આવવાનો છે। અમે પરિવર્તનની ધારા લઈને ઉપડેલા છે, મોતને મુઠ્ઠીમાં લઈને નીકળેલા છે। અમે સરકાર બનાવીને જંપવાના છે। ત્યારે જે દિવસે સરકારો બનશે ત્યારે એ દિવસે ભાજપના ઈશારે કામ કરતા તમામ લોકોના હિસાબ કિતાબ આમ આદમી પાર્ટી કરશે। સાથીઓ, તમે જોયું હશે, આપણી બધાની લડત ચાલુ છે। અંબાજીથી ઉમરગામ હોય, અરવલ્લી બચાવો લડાઈ હોય, નર્મદા બચાવોની લડાઈ હોય, સાપુતારા સાતપુડા પર્વતો બચાવવાની લડત હોય, આજે પૂરજોશમાં ચાલે છે। ત્યારે આ ભાજપની સરકાર હોય, કેટલાક સમય પહેલા આખું મંત્રીમંડળ એમણે બદલી કાઢ્યું। એમની નિષ્ફળતાઓ છુપાવવા માટે એમણે મંત્રીમંડળ બદલ્યું। પણ મારા વડીલો, મારી માતાઓ, મારા યુવાનોને કહેવા માંગુ છું, એ લોકો મંત્રીમંડળ બદલે તેનાથી કૌભાંડો ઢંકાવાના નથી। 2027 માં આપણે આખી સરકાર બદલી કાઢવાની છે। 2027 માં આપણે આખી સરકાર બદલી કાઢીશું। એ વાત કરવા માટે અમે તમારી વચ્ચે આવ્યા છે। આમ આદમી પાર્ટીની જવાબદારી અમને મળેલી છે। અમે તમને નેતૃત્વ પૂરું પાડવા માટે આવ્યા છે। મારા બહેનો, મારા વડીલો, યુવાનો, આવનારા દિવસોમાં તાલુકા જિલ્લામાં તમારો સમય આમ આદમી પાર્ટીને આપો અને આપણે બધા સાથે મળીને લઈએ, પરિવર્તન લાવીએ, એ વિનંતી કરવા માટે આજે હું તમારી વચ્ચે હતો। ત્યારે વધારે વિશેષ વાત હું નથી કહેતો, પણ જે તમારો પ્રેમ, તમારા આશીર્વાદ, મારા યુવાનોનો જે સહકાર અમને મળે છે, તમે સ્વયંભૂ અમારા માટે આવી જાઓ છો।
અમારું સ્વાગત કરો છો, સન્માન કરો છો, અમને જે તમારો ભાવ, તમારા પ્રેમ અમને આપો છો, ખરેખર એ હું ક્યારે ભૂલવાનો નથી. આમ આદમી પાર્ટી ક્યારે